તો વાત કરીએ વડોદરાની તો ભાજપ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદનો મામલો જ્યાં ભાજપ નેતા ઉપેન્દ્ર અરગડેનું નિવેદન સામે આવ્યું છે ત્યારે કોર્ટ દ્વારા અમારા તરફેણમાં ઓર્ડર કરવામાં આવ્યો છે જ્યાં ભાજપ કોર્પોરેટર દ્વારા અમારા પ્લોટમાં ખુરશી અને તોડફોડ કરવામાં આવી છે ત્યારે એક્શન બાદ રિએક્શન આપવું જરૂરી એટલે એફઆઈઆર કે જ્યાં ભાજપ કોર્પોરેટરે મને બદનામ કરવાના ઈરાદે કાવતરું રચ્યું છે ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ હું ક્યારેય સહન ન કરું તેવું ભાણજી પટેલે જણાવ્યું છે આ કોર્પોરેશન અને કોર્ટનો વિષય છે તેવું ભાણજી પટેલે જણાવ્યું 16માં સમાની 171 સર્વે નંબર વાળી જગ્યાના 4 પ્લોટો અમે લોકોએ વેચાણ દસ્તાવેજથી અમાર જોડે લીધા. એના પછી ખબર પડી કે એની અંદર કોર્પોરેશનનું નામ ચાલે છે. એટલે અમે લોકોએ કોર્ટમાં દાવો દાખલ કર્યો. 9 વર્ષની ન્યાયિક લડાઈ બાદ 9 મે 2024ના રોજ નામદાર કોર્ટે અમારા તરફેણમાં ચુકાદો આપ્યો, જેમાં 4 પ્લોટોના અમને સ્વતંત્ર માલિક ઠેરવવામાં આવ્યા. એના પછી કોર્પોરેશનને કાયમી મનાઈ હુકમ આપવામાં આવ્યો છે કે કોર્પોરેશન કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના ત્યાં પ્રવેશી શકે નહીં. એના પછી કોર્પોરેશનની હક હતું એટલે લોકો અપીલમાં ગયા. અપીલમાં કોર્ટે સ્ટેટસ કો મેન્ટેન કરવાનો ઓર્ડર કર્યો. સ્ટેટસ કો મેન્ટેન કરવાનો મતલબ છે યથાસ્થિતિ જાળવી રાખી. યથાસ્થિતિ અમે જાળવી રાખી. એના પછી 21/12/2024ના રોજ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે ત્યાંના લોકલ કોર્પોરેટર શ્રી